ઘણી ખમા ભાવનગરના આતાભાઈ ગોહિલને ઘણી ખમા સોને કી સડી રૂપે કી ફસા આતાભાઈ ગોહિલને ઘણી ખમા એ હા ભાવનગર સ્ટેટ હા એ હા આતાભાઈ પ્રધાનજી જી મહારાજ થોડા સમય પહેલા આપણા રાજમાં કચેરી ભરાઈ હતી. હા મહારાજ એમાં આપણી વાત થઈ હતી ખંડની વિશે. તો કેટલા રાજ્યમાંથી ખંડને આવી નહીં આપું ને કાલે નહીં આપું. શું જવાબ આપ્યો? આજે ખંડને નહીં આપું ને કાલે નહીં આપું એમ કીધું. ભાવનગરના મહીપતિને એવો જવાબ આપ્યો મહારાજ. તો હું પોતે ખંડની લેવા જાઉં છું અને હું જાઉં છું કે વલભીપુરનો રાજા મને ખંડની કેમ નથી આપતો? વાહ પ્રધાન મારો માનીતો એવો પ્રધાન તમારી પાસે ખંડની લેવા આવ્યો અને તમે ઉદેતાથી જવાબ આપ્યો. તમને ખબર નથી કે સામે કોણ કે ભાવનગરનો મહીપતિ છે? અરે કોણ? ભાવનગરના નરેશ, માફી ચાહું છું. ભાવનગરનો નરેશ કાંઈ સાંભળવા માંગતો નથી. આજ ખુદ આતાભાઈ વલભીપુર પધાર્યો છે તો આજે ખંડની લઈને જશે કાંઈ તો યુદ્ધ કરીને જશે. અરે ભાવનગરના નરેશ, 2 વર્ષથી દુષ્કાળ પડે છે અને ભૈરવ નામનો રાક્ષસ હતો તે મારા પૂરના વલભીપુર ઉપર હાવી હતો. એટલા માટે હું ખંડની ભરી શક્યો નથી. મને ફક્ત 1 વર્ષનો ટાઈમ આપો, હું તમારી ખંડની ભરી. અરે તો થઈ જાઓ હોશિયાર. અરે સૂર્ય સામે ધૂળ રોટી કઈ સૂર્ય દાખો થાય ને. સૂર્ય સામે ધૂળ રોટી કઈ સૂર્ય દાખો થાય ને. તારી જેવા બેલાથી કઈ વાળ વાગો થાય ને. મહેંદે ભરેલા હાથ રંગો હવે રુધિર કેરા રંગમાં. અરે મહેંદે ભરેલા હાથ રંગો હવે રુધિર કેરા રંગમાં. જય ભવાની જય સૂરજદા ઉતરો રણ મેદાન. અરે સોરઠ તણા ડંકા પડે છક્કા બધાના સૂટ છે. અરે સોરઠ તણા ડંકા પડે છક્કા બધાના સૂટ છે. આતાભાઈ તારી કર અસલ બધો લૂટ. અરે ફૂકે ઉડાડો પાડ એ વિમાન મારું છે. અરે ફૂકે ઉડાડો પાડ એ વિમાન મારું છે. કોની તાકાત છે આ રણ મેદાન મારું છે. અરે આવશે તો આપ ફણી દર થવાને વાર છે. આવશે તો આપ ફણી દર થવાને વાર છે. કોની છે આતાભાઈ? આ ફરમાન કોનું છે? આ ફરમાન આતાભાઈ ગોહિલ છે. હા તળેટી અને ટોચ જવાને વાર છે. જીત્યા છો કંઈક ને અમારે જીતવા વાર છે. અરે ભૂલી ગયા ભાઈ સાહેબ મોટું ભર્યું છે ખાંડનું. અરે ભૂલી ગયા ભાઈ સાહેબ મોટું ભર્યું છે ખાંડનું. ગુફા છે આ છે ને કાંઈ ઘર નથી રાંકે રાંકડો. હોશિયાર જય જાવ તૈયાર. પ્રધાન ને ચાલો પ્રધાન. ભાવનગરના રાજા.
નરેશ થોભી જાઓ રાજન. તમે આ યુદ્ધ શા માટે કરો છો? યુદ્ધ કરવાનું એક જ કારણ કે મારો માનીતો એવો પ્રધાન ખંડણી લેવા ગયો હતો અને એને ઉદયતાથી જવાબ આપ્યો. હું ભાવનગરનો મહારાજ આતાભાઈ ગોહિલ છું. હા, ભાવનગરના નરેશ આતાભાઈ ગોહિલ. હું શીલભદ્રની ખંડણી ભરી આપું છું. તમે શીલભદ્રની જવા. કાંઈ વાંધો નહીં, હું શીલભદ્રને છૂટો કરું છું. આવો શીલભદ્ર, તમે જઈ શકો છો. જા તમે કોણ છો? કોના દીકરી છો? અને અચાનક આવીને અમારું યુદ્ધ રોકાયું એટલું જ નહીં, પણ મારી 5 વર્ષની ખંડણી હતી એ પણ ભરવા તમે તૈયાર થઈ ગયા. કોણ છો આપ? તમારી ઓળખાણ માંગુ છું. તમે મારી ઓળખાણ માંગો છો? દીકરી આ શ્રી ખોડિયાર છું. તો તમે જ ખોડિયાર છો એમને? જેને લોકો માતાજીની જેમ માને છે, જેના દર્શન કરવા લોકો આવે છે. હું જે ખોડિયાર છું જેને લોકો માતાજી માને છે. પણ હું એમ નહીં માનું કે તમે સાક્ષાત માતાજી છો. એટલે રાજન તમારે મને પ્રમાણ આપવું પડે. જો મામડિયા સારાની દીકરી, હું ભોળી પરદાનો રાજવી છું. હા હું રાજન. તમારા શરણમાં એમ નો નમી જાવ એટલા માટે તમારે મને પ્રમાણ આપવું પડશે. અરે રાજન, આ ચારણની દીકરી તમને શું પ્રમાણ આપે? બોલો ભાઈ, બોલો આતાભાઈ ગોહિલ. તમારે આ એટલા માટે મને બધી કોઈ નજર ફેરવીને જોઈ લેવા દો કે આમાંથી તમે કયું પ્રમાણ ન આપી શકો. હા રાજન, નજર ફેરવી જો અને તમારે જે પ્રમાણ જોઈએ ને એ મને કહો. હા, જો સામે દેખાય ખાખરાનું ઝાડ, જો તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રમાણે ખાખરાનું ઝાડ ધુણાવી બતાવો તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જોગમાયા પોતે છો અને તમે જ મામડિયા સારના કે અવતાર ધારણ કર્યો છે, તો હું પણ તમારા સામે મારું મસ્તક નમાઈ. હા આતાભાઈ ગોહિલ, હવે તમે પણ જોઈ લો કે ચારણની દીકરીનું પ્રમાણ. પણ આ તો વનના રોજડા ધોડાવે રે. અરે રે તું તો જગમાય જોગણીમાં ખોડિયાર. મળી ગાવ તારું વાટે અને મારી તારા બે હણારાજ પરાધામ. મળી જગમાં તે ખાખરા મળી ધૂણાવ્યા. અરે રે તું તો ખલક આકામાં ખોડિયા. જય હો માતાજી, તમારો જય હો. મામડિયા સારાની દીકરી, તમારો જય હો. અરે આ બોલો. તમે કઈ ખોટું કર્યું નથી. તમે તો પ્રજાના પાલનહાર છો. પ્રજા માટે જ તમે આ મારી એક
હા માતાજી હા, મારું પરંગણું ગણાતું એવું રોહિશાળમાં તમે જોગમાયા તરીકે અવતાર ધારણ કર્યો એટલે આ ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય થયું. હવે માં તમે કહો ને તો તમારા રોડા દેવળ હું મારા નીલમ બાગમાં બંધાવું અને તમારા બેસણા હું મારા ભાવનગરના રાજમાં બંધાવું. હા રાજા. જો તમારે પણ ભાવનગરની અંદર મારા બેસણા કરવા હોય ને તો રાજા કાંઈ વાંધો નહીં માતાજી, તમે તો મને ભારે નહીં પડો. જેના રાજ ઉપર રામના રખોપા હોય અને જેના રાજ ઉપર સૂરજના તેજ હોય અને માથે તમારા ભેળિયાની છાયા હોય તો પછી હું ભારે પડે. તમે હા કહો તો તમને મારા રાજમાં લઈ જાઉં, રાજમાંથી રથ મંગાવું, કહો તો હાથીને અંબાણી મંગાવું, તમને શોભાઈ એવા સામય સાથે મારા રાજ દરબારમાં લઈ જાઉં. હાલો માતાજી મારી હારે હાલો. રથ ઉપર નહીં, હાથીની અંબાણી ઉપર નહીં, પણ હું તમારી સાથે પગપાળા તમારા ભાવનગરની અંદર આવું છું. તો ઘણું સારું માતાજી, જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું શું હોય. તમારા પવિત્ર પાવન અને પુણ્યશાળી પગલા જો મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારું રાજ હવે પવિત્ર પાવન અને પુણ્યશાળી થશે. રાજા, અને એક મારી શરત પણ છે. માંગી લો આઈમાં, તમે જે પણ કહેશો એ મને મંજૂર છે. હું તમારી સાથે ભાવનગર તો આવું, ત્યાં સુધી તમારે આગળ ચાલવાનું અને હું તમારી પાછળ ચાલીશ. અને જો આગળ ચાલતા ચાલતા મારું ત્રિશૂલ ત્યાં સ્થાપિત કરીશ. કાંઈ વાંધો નહીં માતાજી, હું એક વાર પણ પાછું વળીને નહીં જોઉં. અરે ભાવનગરના નરેશ, હું એક નહીં મારી સાથ બે નડ્યું અને મારો ભાઈ મેરાખ્યો, અમે ત્રણેય સાથે આવીશું. તેને પણ સાથે લઈ લો. ચાલો બહેનો, આપણે ભાવનગર આતાભાઈ ગોહિલને ત્યાં સાથે જવાનું છે, તો તમે સર્વે બહેનો અહીંયા ઉપસ્થિત થઈ જાઓ. જાઓ પ્રધાનજી જાઓ, ભાવનગરને શણગારજો, ગલીએ ગલીએ આસોપાલવના તોરણ બંધાવજો, નાની નાની દીકરીઓને હામૈયા લઈને તૈયાર કરજો, કારણ કે આ માં પધારી રહ્યા છે આપણા રાજમાં. જાઓ પ્રધાનજી જાઓ, માતાજીને શોભા એવા સામૈયાની તૈયારી કરો, ઢોલ નગારા શરણાઈઓ વગાડો, માતાજીને શોભે એવા સામૈયાની તૈયારી કરો. જાઓ પ્રધાનજી જાઓ. એવા તમે આ કયા જન્મના એવા પુણ્ય કર્યા છે કે આજે આ દિવસનો લાવો હું લઈ રહ્યો છું. અરે જે જગદંબાના દર્શન કરવા લોકો ઉઘાડા પગપાળા હાલીને આવે છે, ઈ માં ભવાની આજે હાલીને મારા રાજમાં આવે છે. ધન્ય ધન્ય મારા પૂર્વજોના પુણ્યને, ધન્ય ધન્ય ગોહિલ કુળ, મારા ગોહિલ કુળને, અને ધન્ય ધન્ય આતાભાઈ ગોહિલ તરીકેના મારા અવતારને. હાલો માતાજી મારી પાછળ પાછળ. એ હાલો માતાજી હાલો. હા ભાવનગરના નરેશ, હું તમારી પાછળ જ છું. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે,